Hello, good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the second unit. Unit 2, step by step. લાસ્ટ એપિસોડની અંદર આપણે એક્ટિવિટી 1 જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ હોડકું બનાવતા શીખ્યા હતા. ત્યારબાદ એક્ટિવિટી 2 ની અંદર હોમમેડ હાઉસ ફ્લાય એન્ડ હની બી ટ્રેપ બનાવતા શીખ્યા હતા. તેના ક્વેશ્ચન આન્સર ફિલઅપ કર્યા હતા. એક્ટિવિટી 3 માં સ્ટિચિંગ ધ બટન્સ ની થેરાપી શીખી હતી. એક્ટિવિટી 4 ની અંદર રીડ ધ ડાયલોગ્સ મેનેજર એન્ડ મહેશ વચ્ચે થતી વાતચીત વિશે પણ માહિતી મેળવી હતી. આજે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 5 નો અભ્યાસ આપણે સ્ટાર્ટ કરીશું. સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. યોર ટીચર વિલ હેલ્પ યુ. સ્ટુડન્ટ્સ, બેંક ઓફ ઇન્ડિયા. હવે આપણને આ મોસ્ટ ઓફ છે ને જ્યારે બેંકની અંદર જઈએ ત્યારે આ રિસિપ્ટની અંદર માહિતી શું ભરવાની છે, કઈ રીતે કરવાનું છે, એ બધું આપણને મૂંઝવતું હોય છે. તો હવે તે મૂંઝવણી થાય છે તો તેને દૂર કરવા માટે અહીં આપણને આપેલી ફોર્મેટને આપણે ફોલો કરીએ. હવે અહીં સૌપ્રથમ લખ્યું છે ફોર ઓફિસ યુઝ ઓનલી CF નંબર. CIF નંબર છે તે લખવાના હોય અને એની નીચે જે આપેલું છે અકાઉન્ટ નંબર, તો તમારી ચોપડીની અંદર આપેલા તમારા જે અકાઉન્ટ નંબર છે તમે આ બોક્સની અંદર 1 by 1 લખતા આવો. પછી અહીં તમારે ડેટ, મહિનો અને યર લખવાનો રહેશે. બ્રાન્ચનું નામ લખવાનું રહેશે. પછી અહીં તમારું ફૂલ નેમ લખવાનું રહેશે. એની નીચે ફાધર્સ અથવા હસબન્ડનું નામ અથવા તો ગાર્ડિયનનું નામ લખવાનું છે. મિસ્ટર, મિસિસ કે અધર્સ. ત્યારબાદ ડેટ ઓફ બર્થ લખવાની રહેશે. જેન્ડરમાં મેલ, ફિમેલ. પછી નેશનાલિટી એટલે કે રાષ્ટ્રના વતની. મધર્સ માઇડન નેમ. તો વગેરે તમારે આ રીતે ભરવાનું રહેશે. પછી મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો કે અનમેરિડ એટલે કે તમે પરણેલા છો કે અપરિણીત તે દર્શાવવાનું રહેશે. પછી અહીં તમારું લેન્ડમાર્ક, સ્ટ્રીટ, સરનામું લખવાનું રહેશે. સિટી, પિનકોડ નંબર, સ્ટેટ, ટેલિફોન નંબર, મોબાઈલ નંબર વગેરે લખવાનું રહેશે. અને આ મોસ્ટ ઓફ અત્યારની રિસિપ્ટમાં કોઈ જરૂરત હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો તમારે ફોર્મ છે એ બેંકની અંદર ભરવાનો હોય છે. ઓકે. અને નેક્સ્ટ એપિસોડમાં આપણે એમના ફોર્મેટ પણ કેટલાક જોઈશું. તો તે ફોર્મ પણ હું તમને જો અવેલેબલ હશે તો બતાવીશ. ઓકે. તો આ રીતનું તેનો આખો ફોર્મેટ હોય છે જે આપણે ફિલઅપ કરવાનો હોય છે. અને લાસ્ટમાં અહીં સાઇન, વેરીફાઈડ ઇઝ સ્ટેમ્પ અને સિગ્નેચર ઓફ એપ્લિશન્ટ. તો જે આપનાર છે એનો અહીંયા સાઇન આવશે અને ઉપર તેનું સ્ટેમ્પ અને સિગ્નેચર પણ આવશે. ઓકે. નાઉ start activity 6, work in pairs. Lakshman prepared a set of cards to show how to make lemon sarbat, but he forgot to write the instructions for each card. Write the instruction in the blanks. હવે અહીં આપણને આપેલ છે એક્ટિવિટી 6ની અંદર આપણે શરબત બનાવવાનું છે અને કઈ રીતે બનાવશું તે આપણને અહીં કેટલું આપેલું છે. તો સૌપ્રથમ એક ગ્લાસ લઈએ. મિક્સ વેલ. હવે શું મિક્સ કરવાનું છે જોઈએ. કટ
lemons into half. એમાંથી લેમન કટ કરીશું અને હાફ લેમન લઈશું. ટેક આઉટ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. હવે લીંબુ છે એમાં નીચોવી નાખીશું. શરબત બનાવતા તો તમને સૌને આવડતું જ હશે. અને તે લીંબુ પાણીની અંદર નીચોવીશું. સમ વોટર ઇન ગ્લાસ. પછી એના અંદર થોડુંક પાણી નાખીશું. એડ 1 સ્પૂન ઓફ સુગર. થોડીક તેની અંદર ખાંડ ઉમેરીશું. એડ અ લિટલ સાલ્ટ. થોડુંક મીઠું નાખીશું. સ્ક્વીઝ each half piece into the glass. અને તમારું શરબત રેડી થઈ જશે. અને આપણે એને હલાવીશું એક ગ્લાસની અંદરથી બીજા ગ્લાસની અંદર, તો એ બધું જે છે એ મિક્સ થઈ જાય. સ્ક્વીઝ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. અને આખું શરબત છે આ રીતે રેડી થઈ શકે છે અને પછી તમે એને પી શકો છો. ઓકે, ગુડ. અહીં ફરીથી એક વખત જોઈ લઈએ. અરેન્જ ધ સેન્ટેન્સ બ્રીડ પ્રોસેસ ઓફ લેમન શરબત. Lakshman poured some water in the glass. He cut the lemons into half. He squeezed his half piece into the glass. 4. He took out the seeds from glass. He added some sugar. 6. He then added a little salt. 7. He mixed the શરબત well. ઓકે, અન્ડરસ્ટેન્ડ કઈ રીતે આપણે લીંબુ શરબત બનાવવાનું છે? તો તમને એની માહિતી મળી ગઈ છે. તો હવે તમે એને, અત્યારે તો શિયાળો છે એટલે એની ઓછી જરૂર છે, પણ ઉનાળા વખતે તમે આ રીતે લીંબુનું શરબત ઘરે બનાવી શકો છો, તમારી રીતે, કોઈની હેલ્પ લીધા વગર. ઓકે, ગુડ. Now she answered the following question. 1. What did Lakshman use to mix sugar? Answer is Lakshman used a spoon to mix sugar. Second question. How much of sugar did Lakshman added? Lakshman added 1 spoon of sugar. Question number 3. At what time did Lakshman use a spoon? Lakshman used a spoon to take out the seeds, to added sugar, to added salt and to mix the sarbat. Question number 4. What did Lakshman do after squeezing the lemon? After squeezing the lemon, Lakshman took out the seeds from the glass. And question number 5. Why did Lakshman added salt in it? Lakshman added salt for taste. તો આઈ હોપ તમને આ પ્રશ્નો દ્વારા પણ ઘણી માહિતી પ્રાપ્ત થઈ હશે. ઓકે, ગુડ. Now start activity number 7. Read the process. Material. Half cut plastic jar, 2 screws, copper wire, 2 test tube, dry battery, cell or 6-volt battery and sulfuric acid. હવે અહીં જોઈએ, આ જે છે એ વિજ્ઞાન ટેકનોલોજી પર આધારિત છે અને આ વિદ્યાર્થીઓ પાસે આપણે ચર્ચા કરવાની રહેશે. તો જોઈએ એમાં સામગ્રી શું જોઈએ છે. અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, 2 ખીલીઓ, તાંબાનો વાયર, 2 ટેસ્ટ ટ્યુબ, બેટરી સેલ અથવા 6-વોલ્ટ બેટરી અને સલ્ફ્યુરિક એસિડ. ત્યારબાદ જોઈશું પ્રોસીજર જોઈશું. Take a plastic jar, cut into half as shown in the picture. Make 2 holes at the bottom of the jar.
Fit the screws into the holes. Remember, there should not be any water. જોઈએ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લો. બરણીના તળિયામાં બે કાણા કરો. ખીલીઓ તે કાણામાં બરાબર બેસાડી દો અને યાદ રાખો કે પાણી ચૂવવું ન જોઈએ. ત્યાર પછી છે સેકન્ડ, join the outer ends of the screws with a battery or a dry cell. This is our voltmeter. ખીલીઓના બહારના છેડા બેટરી અથવા સેલ સાથે જોડો. આ આપણું વોલ્ટમીટર છે. થર્ડ જે છે, now fill half of the volumeter with pure water. હવે અડધું વોલ્ટમીટર ચોખ્ખા પાણીથી ભરો. Add of 5 drops of sulfuric acid. સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા નાખો અને water will become a good conductor. પાણી સારું વાહક બની જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રયોગ છે એ તો આપણને વિજ્ઞાનના ટીચર્સ દ્વારા પણ વધારે સારી રીતે સમજી શકે છે, પણ આપણને એક્ટિવિટીમાં આપેલું હતું તો તે મુતાબિક આપણે તેને સમજ્યા અને પાણી સારું કઈ રીતે કરી શકાય અથવા તો સારું વાહક બની જશે, તો એના માટે અહીં આપેલી એક્ટિવિટી આપણે અહીં આ રીતના કરી. Now start activity number 8. A. મેગા રાઇડ એટલે કે લાંબો. મેગા મીન્સ લાંબો અને રાઇડ એટલે કે પ્રવાસ. ગુજરાત is a progressive state. Ahmedabad is the largest city and a center of business in Gujarat. Gandhinagar is the capital of Gujarat. Every day about 50,000 people travel between these two capitals, old and new. So we need a good transport facility. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. તેથી આપણને એક સારી પરિવહન સગવડની જરૂર છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The government of Gujarat planned for a new railway project. The government started a rupees 2,000 crore company for the project. The name of the company is Mega Metrolink Express for Gandhinagar and Ahmedabad. The cost of this project is about rupees 1,200 crore. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. સરકારે તે યોજના માટે 2,000 કરોડની એક કંપની શરૂ કરી. કંપનીનું નામ છે મેગા મેટ્રોલિક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આ યોજનાનો ખર્ચ લગભગ 1,200 કરોડ છે. ઓકે, નાઉ next. This metro rail project has 2 phases. In the first phase there will be 3 lines: north-south corridor, east-west corridor and underground corridor. Total length
of all the 3 lines will be 76 kilometers. આ મેટ્રો રેલ યોજનાના 2 તબક્કા છે. પહેલા તબક્કામાં 3 લાઇન હશે, ઉત્તર દક્ષિણ કોરિડોર રસ્તો અને પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ કોરિડોર, એટલે કે ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિમી છે. નેક્સ્ટ, the north south corridor will connect Ashram Road to Gandhinagar. This corridor will be 32.65 km long. It will start from APMC Vashanan on National Highway 88A. It will pass through Vashana, Paladi, VS Hospital and Town Hall. ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડ ને ગાંધીનગર સાથે જોડશો અને આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. તે નેશનલ હાઈવે 8A પર આવેલ વાસણામાં APMC થી શરૂ થશે અને તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલ થી પસાર થશે. નેક્સ્ટ પેરેગ્રાફ. This line will cross the east-west corridor at Income Tax Junction. It will turn a little left near Koba Circle and will run towards Gandhinagar. There are 2 more junctions on this line, Info City and Gift City. There will be 31 stations on this corridor. આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે અને આ લાઇન પર બીજા 2 જંકશન છે, ઇન્ફો સિટી અને ગિફ્ટ સિટી. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. Now let us go on the west corridor. It will start from Kalpur. It will run through the main areas of Ahmedabad. Then the line will turn south towards IT Circle. It will go towards Commerce Crossing. Thaltej Crossing will be the last station of this route. It will be the terminus on the east-west corridor. Total length of this line will be 10.90 kilometers. It will connect the eastern and western Ahmedabad. હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. તે કાલપુરથી શરૂ થશે. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. પછી આ લાઇન IT સર્કલ તરફ દક્ષિણમાં વળશે. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે અને આ રૂટ માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે અને આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે અને તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. નેક્સ્ટ છે most of the metro route. Next આપણે જોઈએ most of the metro route will be on please and over bridges. This will be called elevated route. The travelers will enjoy the beautiful scenes in the town. It will be a lovely view to see metro trains running on elevated tracks. મોટાભાગનો જે મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ બ્રિજ પર હશે તેને એલિવેટેડ રૂટ ઊંચો માર્ગ કહેવામાં આવશે અને મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોને માણશે. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે સુંદર દ્રશ્ય હશે. નેક્સ્ટ પેજ. You will be
able to travel without tickets in this metro rail. You can use smart cards facility. You can enter a station with your smart card. You swipe the smart card at your exit station. The system will automatically count the toll charges. The trains will run without drivers, but you need not worry. Tech charge of your safety. CBTC, communication based in control. Signaling technology will make your travel safe. મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો. તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. વ્યવસ્થા તેની મળે પ્રવાસનું ભાડું ગણશે અને ટ્રેન ડ્રાઈવર વિના દોડશે. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી તંત્રજ્ઞાન તમારી સુરક્ષાની જવાબદારી લેશે. CBTC, કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. એન્ડ લાસ્ટ પેરેગ્રાફ્સ. All metro cars will be air conditioned. The train will travel at the maximum speed of 110 km/h. Ready for the ride. બધી જ મેટ્રો કાર ડબ્બા એર કન્ડિશન વાતાનુકૂલિત હશે. ટ્રેન કલાકની અધિકતમ 110 કિમીની ઝડપે દોડશે અને પ્રવાસ માટે તૈયાર છો. તો વિદ્યાર્થી મિત્રો, મેટ્રો ટ્રેનની અહીં વાત કરવામાં આવી છે કે કયા ટાઈપની હશે, કઈ રીતે એના રસ્તાઓ છે, તેની અંદર સુવિધાઓ કઈ ટાઈપની હશે વગેરે બાબતોનું વર્ણન એક્ટિવિટીની અંદર કરવામાં આવેલું છે. તો આઈ હોપ તમને મેટ્રો ટ્રેન વિશે ઘણી સારી માહિતી આ એક્ટિવિટીની અંદર મળી અને તેના વિશે માહિતી પ્રાપ્ત કરીને તમે એનાથી અવગત પણ થયા હશો અને તમને ખ્યાલ પણ આવ્યો હશે કે મેટ્રો ટ્રેન માટે ખર્ચ કેટલો થયો છે, તેની અંદર સુવિધાઓ કેવી છે, તેના માટે આપણું જીવન સુરક્ષિત કેટલું છે વગેરે આપણને તેની અંદર પ્રદાન કરવામાં આવેલું છે. અને એના જે ક્વેશ્ચન આન્સર છે એ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. ઓકે, અને પાછળ હેલ્પલાઇન આપેલી છે તે પણ તમારે જોવાની રહેશે. ઓકે, Unit 2 is the end. Thank you.